હલો વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12નો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો ગુજરાતી વિષયનો શિક્ષક છું. આપણે અત્યારના ધોરણ 10નું ઇંગ્લિશ મીડિયમનું ગુજરાતી વિષય આપણે ભણવા જઈ રહ્યા છીએ. આપણે આમ જોઈએ રેગ્યુલર ગુજરાતીનો અભ્યાસ કરીએ છીએ તો જોઈએ તો આપણે ઘણા બધા યુનિટ પૂરા થઈ ગયા છે. જેમ કે કાવ્ય પહેલું, પાઠ ત્રીજો, કાવ્ય ચોથું, પાઠ પાંચમો, એવી રીતના છે. એ આમ જોઈએ તો 2 યુનિટ અને 2 કાવ્યનો અભ્યાસ આપણે કરેલો છે. અને એની વિશેની જે જરૂરી વિગતો છે એ નોંધી લીધેલી છે. સાથે સાથે એમ પણ કહેવાનું કે આપણે છેલ્લે જ્યારે છે એ લગભગ તમને ખ્યાલ હશે કે આપણે 5મા પાઠનો અભ્યાસ કર્યો ત્યારે પણ છે ઘણા વિડીયો લેક્ચર જોયા હતા અને પછી પાઠ પૂરો થયો હતો. અને ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે સાહેબ ચોથું યુનિટમાં છે થોડુંક બાકી હતું, એ વિડીયો મૂકવાનો બાકી છે. તો એ વિડીયો પણ આપણે મૂકી દીધો છે અને એનો અભ્યાસ પણ પૂર્ણ કરેલ છે. એટલે તમે જો તો યુનિટ 1, યુનિટ 3, યુનિટ 4, યુનિટ 5 એ આપણે પૂરા કર્યા છે. પછી વ્યાકરણમાં પણ છે 2 કે 3 ટોપિક પૂરા કર્યા છે. લેખનમાં પણ છે 2 ટોપિક પૂરા કર્યા છે. તો એનો તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરેલો હશે. આપણે નવું યુનિટ કરીએ શરૂ એ પહેલાં એક ફરીવાર સૂચના આપી દઉં કે તમારે 200 પેજનો ચોપડો બનાવવાનો છે. જેમાંથી 100 પેજ છે એમાં 1-2 વાક્યના પ્રશ્ન લખવા દઉં એ લખવાના છે. હોમવર્કમાં આપવું એ અને ક્યારેક છે એ તમને 4 માર્કનો પ્રશ્ન આપી દીધો હોય એ લખવાનો છે. સ્વાધ્યાય નથી લખવાનો, ટીક કરાવવું એ ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. આ બધી વિગતો છે એ તમારે લખવાની છે. બીજી વાત કે તમે અત્યારથી જે લખાવું છું, જે લખવા આપું છું એ બધું સાથે રાખજો. ટેક્સ્ટ બુક તમારી પાસે હોય ફિઝિકલ ટેક્સ્ટ બુક તો એ પણ સાથે રાખજો. અને તમારી પાસે છે એ સોફ્ટ કોપી હોય તો એટલે કે PDF રૂપે હોય તો એ પણ સાથે રાખજો. તો હવે આપણે ધોરણ 10નો 6થો પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બહુ પાઠ કાંઈ ખાસ એટલો મોટો નથી. આપણે આ પાઠની પહેલાં મોરલ શું છે એ સમજી લઈએ. પાઠના લેખક વિકાસ શર્મા કે જે દેશ વિદેશનો પ્રવાસ કરતા હતા, પોતે ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા હતા. એક વખત એમણે જર્મનીનો પ્રવાસ કર્યો. ત્યાં એક ઘટના એની સાથે બને છે. એ ઘટના જોઈને અચંબિત થઈ જાય છે કે આવું પણ હોઈ શકે, આવા પણ લોકો હોઈ શકે. એ તો એને ક્યાંક સફળતા મળી હશે એટલે ક્યાંક મિત્રો એકબીજા આપસમાં છે પાર્ટી કરે છે એટલે મીન્સ કે હોટલમાં જમવા જાય છે. એક પછી એક વસ્તુ મંગાવે છે કે 2 કે 3 જ ભાઈબંધ હોય અને એ 2 કે 3 ભાઈબંધો છે એ ઘણી બધી વસ્તુઓ મંગાવે છે. અને આમ કહેવાય ને કે જમવા બેઠા હોય ત્યારે તો બહુ ભૂખ, આ ખાઈ લેવું, તે ખાઈ લેવું, પેલું ખાઈ લેવું એમ હોય છે. પણ પછી જમવા બેઠીએ એટલે પછી થોડુંક જમીએ બરાબર, ત્યાં પછી ધીરે ધીરે ભૂખ મરવાની શરૂ થાય ને બધું ખાઈ ન શકીએ. આપણને છેલ્લે અનુભવ થાય કે કેટલું બધું મંગાવી લીધું છે અને અડધું પડતું મૂકીને ઊભા થવા જાય છે. તો બાજુના તે ટેબલ ઉપર 1-2 વૃદ્ધા હોય છે. એ આ દ્રશ્ય જોવે છે તો તરત જ આ લોકોને ટોકે છે. તો ઓલો કહે છે કે અમે પૈસા દીધા છે તો અમે પડતું મૂકીએ તો એમાં શું છે. ત્યારે ઓલા વૃદ્ધા છે ગુસ્સે થાય છે. એ સમજાવે છે કે તમે ભલે પડતું મૂકો પણ આ સામગ્રી તો સમાજની જ છે ને, સમાજના લોકોએ ત્યાંનો યુઝ કરવાનો છે ને, અથવા સમાજના લોકોએ જ્યાં બનાવ્યું છે ને એનો બગાડ તમે આવી રીતના કરો એ ચાલે નહીં. તમારે દંડ ચૂકવવો પડશે. અને આ રીતના છે એ લોકો દંડ ચૂકવે છે અને ત્યાંથી શીખ લઈને પાછા ફરે છે. હાલ તમે જુઓ ઇન્ટરનેટ ઉપર જોશો કે ગમે ત્યાં તમે જોશો તો તમને અમુક ઘટનાઓ એવી જાણવા મળશે કે ઘણા એવા દેશ છે કે જ્યાં હજી બહુ ભૂખમરો છે. અને હમણાં તે 1-2 દિવસ પહેલાં મેં અહેવાલ વાંચેલો હતો કે જ્યાં પણ ભારતમાં પણ છે અમુક લોકો ભૂખથી પીડાય છે કે જેની ત્યાં છે પૂરતું ખાવાનું એક ટંકનું પણ પહોંચતું નથી અને કુપોષણનો શિકાર બને છે અને મૃત્યુ સુધી ભૂખને કારણે પહોંચી જાય છે. એક ફોટોગ્રાફરનું નામ નથી ખબર,
પણ એ ફોટોગ્રાફરે છેલ્લે છે આત્મહત્યા કરી અને એને ક્યાંક ફોટોગ્રાફીમાં જે શ્રેષ્ઠ એવોર્ડ હોય એ મળ્યો. એ ફોટોગ્રાફરે આફ્રિકામાં કે એ જ દેશમાં એક દ્રશ્ય હતું કે બાજુમાં ક્યાંક છે અનાજની રાહ જોઈને પાઉં કે એની બ્રેડ કે એની રાહ જોઈને એક હાડપિંજર દેખાય એવું છોકરું ઊભું હતું, બરાબર. અને બાજુમાં એક ગીધ હતું અને આ બાજુ છે ગીધ છે એને પોતાની ભૂખ હતી અને બાળકને પોતાની ભૂખ હતી, બરાબર. ભૂખથી પીડાતું હતું ને તરત જ તે છે એવું છે ગીધ એ વિચારમાં હતું કે આ બાળક મરે અને તરત જ હું એટેક કરું ને એને ભૂખથી છે મારી ભૂખ સંતોષી લઉં. અને આવો એને ફોટોગ્રાફરે આ ફોટો પાડ્યો અને પછી એ મોકલાયો અને એને ક્યાંક એવોર્ડ મળે છે. પણ એ પહેલાં તો એ આત્મહત્યા કરી લે છે કારણ કે એને એમ થાય છે કે મેં મારા ફોટોગ્રાફી કરવા કરતાં આ બાળકને બચાવ્યું હોત તો સારું હોત, બરાબર. તો આવી ઘટના પણ ઘણી વખત બને છે. એવા એક એવોય દેશ છે અમેરિકાની નજીક કે એ પોતે છે માટીની રોટી બનાવીને ખાતા હોય છે. ત્યાં અનાજ કે એવું કોઈ પૂરું પાકતું નથી અથવા લોકોને ખાવા અનાજ મળતું નથી. તેથી તો સામગ્રી તો સમાજની, પાઠનો પ્રકાર છે એ પ્રસંગ કથા. સામગ્રી તો સમાજની, પાઠનો પ્રકાર છે એ પ્રસંગ કથા છે. લેખકનું નામ છે વિકાસ શર્મા. 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે અને 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. સામગ્રી તો સમાજની, પાઠનો પ્રકાર છે એ પ્રસંગ કથા છે. પ્રસંગ કથા 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે અને 1 માર્કનો પણ પ્રશ્ન પૂછાઈ શકે. 4 અને 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. લેખકનું નામ છે વિકાસ શર્મા. પાઠનો પ્રકાર છે પ્રસંગ કથા. 4 માર્કનો કે 1 માર્કનો પ્રશ્ન. પણ ખોરાકને બચાવો, ખોરાકને છે ફૂડને છે એ કારણ વગરનું વેસ્ટ થતું બચાવવું એ પાઠનો સાર છે. મારા પપ્પાએ મને એક વખત કીધું હતું કે અનાજ છે એ પહેલાં તો ખેડૂત છે વાવે છે, વરસાદ આવે પછી અનાજ ઉગે, પછી છે એને પેક કરવામાં આવે, પછી ખેડૂત છે એ વખારમાં કે એમાં મૂકે, કોઠારમાં કે એમાં, પછી ધીરે ધીરે કરતાં આપણી સુધી પહોંચે અને પછી એનું અનાજ બને અને પછી આપણે ખાઈએ તો એનો બગાડ કરવો જોઈએ નહીં. તો એનું વર્ણન છે આ પાઠમાં છે, બગાડ ન થાય એનું. તો આપણે જોઈએ વિકાસ શર્મા કેની સાથે સંકળાયેલા છે, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. વિકાસ શર્મા કેની સાથે સંકળાયેલા છે, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. વિકાસ શર્મા છે એ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. આ અનુભવ કેમાંથી લેવામાં આવ્યો છે તો કે અંગ્રેજીમાંથી. વિકાસ શર્મા શેની સાથે જોડાયેલા છે તો ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અને આ મૂળ કઈ ભાષામાં લેવાયેલો છે અનુભવ તો અંગ્રેજી ભાષામાંથી લેવાયેલો છે. અહીં વર્ણવાયેલી ઘટના આંખ ઉઘાડે તેવી છે. પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એને બગાડવાનો અધિકાર નથી. તમે 5000નું ખાવ તેવો હોય તો, પણ પછી છે તમે પૈસા આપ્યા એટલે 2500નું ખાવ ને 2500 બગાડી નાખો, 2500નું ખોરાક બગાડી નાખો તો પૈસા બગડે તો કદાચ પૈસા પરિવાર આવશે તો ખાવાનું બગડે તો સીધું કચરામાં જ જશે. ઘણા બધા તો એવાય છે કચરા ટોપલીમાંથી છે વસ્તુ ખાઈને પોતાની જિંદગી ગુજારતા હોય છે. તો એનું વર્ણન અહીંયા છે કે પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ બગાડવાનો અધિકાર નથી, કારણ કે આખી સામગ્રી સમાજની છે. કેવી વસ્તુ બગાડ કરવાનો અધિકાર નથી, શા માટે? 1 માર્કનો પ્રશ્ન પૂછાય. કેવી વસ્તુ બગાડ કરવાનો અધિકાર નથી ને શા માટે? તો પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ તે બગાડ કરવાનો અધિકાર નથી, કારણ કે સામગ્રી કોની છે તો કે સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક એટલે યોગ્ય ઉપયોગ થવો જોઈએ એ સૃષ્ટિના સંતુલન માટે જરૂરી છે. ગાંધીજીએ કીધું છે કે લોકોની જરૂરિયાત કરવા માટે પૂરતું છે પણ લોકોની ઈચ્છાઓ સંતોષવા માટે દુનિયામાં કાંઈ પૂરતું નથી. એટલે વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ એ સૃષ્ટિના સંતુલન માટે જરૂરી છે. વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકો માટે પૂર્વગ્રહ ધરાવવો એ ભ્રામક હોય છે. ભ્રામક એટલે ભ્રમ પેદા કરે તેવો, અને પૂર્વગ્રહ એટલે વ્યક્તિ ખરાબ હશે કે સારો હશે એવું પહેલેથી જ અનુમાન બાંધી લેવું એને પૂર્વગ્રહ કહેવાય. વ્યક્તિ સારો હશે કે ખરાબ હશે એનું પહેલેથી જ અનુમાન બાંધી લેવું એને પૂર્વગ્રહ કહેવાય, બરાબર. સામગ્રી તો સમાજની, પાઠનો પ્રકાર પ્રસંગ કથા. લેખકનું નામ વિકાસ શર્મા. ફરીવાર બોલું છું, સામગ્રી તો સમાજની, પાઠનો પ્રકાર પ્રસંગ કથા. લેખકનું નામ વિકાસ શર્મા.
અને કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે? અંગ્રેજી ભાષામાંથી. વિકાસ શર્મા કેની સાથે સંકળાયેલા છે? તો ઉદ્યોગ સાથે. આપણને શેનો અધિકાર નથી? તો કોઈ વસ્તુ બગાડવાનો અધિકાર નથી, કારણ કે સામગ્રી કોની છે? આખા સમાજની છે, તેથી. અને પૂર્વગ્રહ એટલે શું? તો વ્યક્તિ સારો કે ખરાબ હોય એનું પહેલેથી અનુમાન કરી લેવું એને પૂર્વગ્રહ કહેવાય. પાઠને આગળ વધારીએ છીએ. એ જોઈએ પાઠને આગળ વધારતા. જર્મની ઉદ્યોગની ધંધાની દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે. એક યાદ રાખજો કે બીજું વિશ્વયુદ્ધ થયું એ વખતે જર્મની પણ જોડાયેલો હતો, અને જર્મની હિટલરને કારણે છે આખું તબાહ થઈ ગયું હતું. પણ તોય ત્યાંના લોકો એટલા મહેનતુ, અને ત્યાં છે એ આખું મિકેનિકલ ક્ષેત્રે એટલું આગળ, ટેકનોલોજી ક્ષેત્રે એટલું આગળ છે કે અત્યારના દુનિયાના દેશો સાથે ટક્કર લઈ શકે એવો દેશ છે જર્મની. શિસ્તમાં પણ આગળ છે. તો જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ છે આગળ વધેલો દેશ છે. અંડરલાઈન કરી નાખજો. જર્મની કેવી રીતે આગળ વધેલો છે? તો અંડરલાઈન કરી નાખજો. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય જર્મની કેવી રીતે આગળ વધેલો દેશ છે? તો ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે. અને બીજું કઈ રીતે આગળ વધેલો છે? ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આગળ છે. નાના નાના નગરોમાં ઉચ્ચ ટેકનોલોજીવાળી ચીજ વસ્તુ બનાવાય છે. નાના નાના નગરોમાં શું બનાવાય છે? તો કે ઉચ્ચ ટેકનોલોજીવાળી વસ્તુઓની ચીજ વસ્તુઓ છે એ બનાવાય છે. જર્મની કેવી રીતે આગળ વધેલો દેશ છે? ટેકનોલોજી અને ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ. આથી આપણને એમ થાય કે આવા દેશના લોકો ઘણું મોજશોખવાળું અને વૈભવી વિલાસી જીવન જીવતા હશે. લેખકના મનમાં જર્મનીના લોકો કે વિદેશના લોકો વિશે શું માન્યતા હતી? 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. લેખકના મનમાં જર્મનીના લોકો કે વિદેશના લોકો વિશે શું માન્યતા હતી? તો આવા દેશના લોકો છે મોજશોખવાળું વૈભવી વિલાસી જીવન જીવતા હશે એવી માન્યતા હતી. લેખકના મનમાં કે વિદેશના લોકો કે જર્મનીના લોકો માટે કેવી માન્યતા હતી? તો આવા લોકો છે એ મોજશોખવાળું કે વૈભવી વિલાસ જીવન જીવતા હશે એવી એના મનમાં છાપ હતી. પરંતુ હમણાં મારે જર્મની જવાનું થયું, મારે એટલે કે લેખકને જર્મની જવાનું થયું, અને મેં નજર જોયું તેમજ કેટલાક જાત અનુભવો થયા, ત્યારે મને થયું કે આવા લોકો માટેની છાપ કેટલી ખોટી છે. માણસ મળ્યા પહેલાં, માણસ કોઈ વસ્તુ જોયા પહેલાં, માણસ કોઈ વસ્તુના સંપર્કમાં આવ્યા પહેલાં નક્કી કરી લે કે આ વ્યક્તિ સારો છે કે આ વ્યક્તિ ખરાબ છે. બરાબર? એની દૂરથી કે ટીવીમાં જોવાથી, એની 2 વાતો સાંભળવાથી કે એના પુસ્તકો વાંચવાથી વ્યક્તિ નક્કી થતો નથી. આમાં પ્રશ્નો છે, હું તમને ફરીવાર કહી દઉં. તો જર્મની કેવી રીતે આગળ વધેલો દેશ છે? 2 રીતના. એક ટેકનોલોજીની દ્રષ્ટિએ અને એક ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે. બરાબર? પછી બીજું કે લેખકના મનમાં જર્મનીના કે વિદેશના લોકો વિશે શું માન્યતા હતી? તો એવી માન્યતા હતી કે અહીંયાના લોકો છે ઘણું મોજશોખવાળું કે વૈભવી વિલાસી જીવન જીવતા હશે. પછી લેખકને ક્યારે એની વિશેનો ખ્યાલ બદલાયો? તો જર્મની ગયા અને જાત અનુભવ થયા ત્યારે. હવે આગળ જર્મનીની એક જગ્યા છે હેમ્બર્ગ. હું હેમ્બર્ગ પહોંચ્યો ત્યારે હેમ્બર્ગમાં કામ કરતા મારા મિત્રોએ મારા માટે એક પાર્ટી ત્યાંના રેસ્ટોરાંમાં ગોઠવી હતી. અમે રેસ્ટોરાંમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે ઘણા ટેબલો ખાલી હતા, અને આપણે તહેવાર હોય કે ન હોય, રવિવાર હોય કે ન હોય, આપણે એક તો સ્ટ્રીટ ફૂડ માટેની સ્ટ્રીટે ભરેલી હોય, સ્ટ્રીટ ફૂડ માટેની બધું, અને પાછું રેસ્ટોરાં એટલા ભરેલા હોય, કોઈ જગ્યા ખાલી ન હોય. રવિવારે તો વેઇટિંગમાં બધું આવતું હોય. પણ અહીંયા તો છે જર્મનીના લોકો એટલા પૈસાદાર હતા, બરાબર, પોતે વાપરી શકે એવા વ્યક્તિઓ હતા પૈસા, બરાબર, તોય તે આ લોકો રેસ્ટોરન્ટમાં જોવે છે હેમ્બર્ગના રેસ્ટોરન્ટમાં તો બધા ટેબલો મોટાભાગના ખાલી હતા. એક ટેબલ ઉપર એક યુવાન દંપતી એટલે પતિ અને પત્ની, દંપતી એટલે પતિ અને પત્ની, દ્વંદ્વ સમાસ થાય, અંડરલાઈન કરી નાખજો. દંપતીનો અર્થ થાય પતિ અને પત્ની, દ્વંદ્વ સમાસ થાય પતિ અને પત્ની, દ્વંદ્વ સમાસ. પોતાનું ભોજન લઈ રહ્યું હતું. ટેબલ ઉપર માત્ર 2 જ ડીશ હતી. મને થોડું આશ્ચર્ય થયું. આવું સાદું ખાણું એટલે આવું સિમ્પલ ખાણું આપ્યું છે એમ. એટલે છોકરો કંજૂસ લાગે છે. કંજૂસ એટલે લોભી, મક્ખીચૂસ. કંજૂસ એટલે લોભી કે મક્ખીચૂસ. એનું વિરુદ્ધાર્થી લખી નાખો, ઉદાર. કંજૂસ એટલે લોભી, મક્ખીચૂસ, વિરુદ્ધાર્થી ઉદાર. અહીંયા કંજૂસ છે વિશેષણ છે, યાદ રાખજો. આપણે ત્યાં તો જુવાનોડો છોકરીને લઈ રેસ્ટોરાંમાં જાય તો જાત જાતની વાનગીઓથી એને આંજી નાખે. આંજી નાખે એટલે કે પ્રભાવિત કરી નાખે. આંજી નાખવું એટલે પ્રભાવિત કરી નાખવું, આશ્ચર્યચકિત કરી નાખવું. આંજી નાખવું એટલે પ્રભાવિત કરી નાખવું, આશ્ચર્યચકિત કરી નાખવું. બીજા એક ટેબલ ઉપર હવે આખું તમે દ્રશ્ય જોજો. જર્મનીનો દેશ છે, આ લોકો પાર્ટી કરવા જાય છે હેમ્બર્ગમાં રેસ્ટોરન્ટમાં. એને લેખક એમ વિચારીને ગયા હતા બધા ડાન્સ કરતા હશે, મ્યુઝિક વાગતું હશે, બરાબર, અને એમ જલસા કરતાં કરતાં આપણે જમશું. તો અહીંયા
એ તમે વિચારીને જાય છે, પૂર્વગ્રહ રાખીને જાય છે. એની સામે જ તે એક મોટું રેસ્ટોરન્ટ હોય છે, એમાં ઘણા બધા ટેબલ હોય છે, મોટાભાગના એક ટેબલ ખાલી હોય છે. અને બીજો પાછો પૂર્વગ્રહ કે યુવાન દંપતી બેઠા હતા, હવે અહીંયા છે ફરવા લઈ જાય છે જુવાન છોકરો જુવાન છોકરીને, તો એને ખારું સારું ખવડાવવું જોઈએ એવો વિચાર છે, પણ અહીંયા સામાન્ય ખાણું છે એ સામે મૂક્યું છે. બીજા એક ટેબલ ઉપર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ છે. વેઇટર આવે એમની દરેક ડિશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસી જાય, દરેક જણ બધું ખાય, ડિશમાં એક પણ દાણો છોડે નહીં. બરાબર. વૃદ્ધ સ્ત્રીઓનું કયું નિરીક્ષણ લેખકે કર્યું? તો વૃદ્ધ સ્ત્રીઓ હતી, વેઇટર આવે એમની દરેક ડિશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસી જાય અને દરેક જણ બધું ખાઈ જાય, ડિશમાંથી એકે દાણો છાંડે નહીં. છાંડે નહીં એટલે કે છોડે નહીં. છાંડે નહીં એટલે કે છોડે નહીં. આપણે ઘરના ઘણી વખત એવું થાય છે કે આપણે જમવા બેઠા, જમવાનું 8 વાગે હોય, ભાઈબંધ સાથે 6 વાગે ફરવા જઈએ, ત્યારે પછી 7 વાગે ભાઈબંધને સાથે નક્કી થાય કે આજે બહાર નીકળ્યા છે, ઘણા બધા દિવસે ભેગા થયા છે, તો બહાર જમીએ. અને મસ્તીમાં એટલા ચડ્યા હોય, કામમાં એટલા બધા હોય કે આપણે ઘરે એક ફોન કરવાનું રહી જાય. ઘરે એક ફોન કરવાનું રહી જાય એટલે એટલું આપણી માટે તો રંધાઈ ગયું હોય, આપણે વાલા હોય પાછા ઘરમાં, આપણી માટે તો રંધાઈ ગયું હોય, અને પછી એટલું ખાવાનું બગડે. હા મેં એક તો આપણે બહાર ગયા હોય ત્યાં ન ખાઈએ કે ઘરે બગડશે તો, અને અહીંયા તે પછી આપણું બગડે, એટલે બે કોરથી ખાવાનું બગડે છે. અને જેને જરૂર છે એવા વ્યક્તિઓને તે છે ખાવાનું મળતું નથી. અત્યારના હું તમને એક ઘટના કહું. લોકડાઉન હતું ત્યારે ગુજરાતમાં અમુક લોકો, મધ્યપ્રદેશના અમુક લોકો પોતાના વતન ગાડી ન મળે, બસ ન મળે કે કોઈ વસ્તુ ન મળતી, એટલે એ ચાલતા ચાલતા પોતાના વતને જતા હતા. આમ ચાલતા ચાલતા જાય એટલે તકલીફ એવી પડતી, એક તકલીફ એવી પડી કે ટ્રેન રાતના થાકી એટલા બધા ગયા હતા, તો ટ્રેનના પાટા આગળ છે એ લોકોને એમ કે આખા ભારતમાં ટ્રેન બંધ છે એટલે પાટા ઉપરથી ટ્રેન નહીં ચાલે. પણ એ લોકોને નહોતી ખબર કે માલગાડી બંધ નથી, ગુડ્સ ટ્રેન બંધ નથી, ખાલી છે પેસેન્જર ટ્રેન બંધ છે, એવી ખબર નહોતી. ને પાટા ઉપર સૂઈ ગયા. બરાબર. અને થોડીક રોટી છે રાતના ખાધી હતી, થોડીક રોટી છે આગલા દિવસો માટે બચાવીને રાખી હતી. પણ અંધારામાં ટીટીને પેલા ટ્રેન ચાલકને ખબર ન રહીને 16 જણા ચેપાઈ ગયા. અને પછી એક ફોટો હતો કે ચારે બાજુ છે રોટી પડી હતી અને આ બધાનું તો અંગે અંગમાંથી કટકા થઈ ગયા હતા, લોહી વહેતું હતું ને એવું બધું હતું. તો આવા બધા ભૂખને મારે ઘણા બધા. પછી એક હતું, એક વ્યક્તિ છે લોકડાઉન થયું એટલે સાયકલ લઈને પોતાના ગામ જાય છે, યુપીમાં કેમ જાય છે, કોઈ જગ્યાએ કેટલાક કિલોમીટર સાયકલ હકાવીને, બરાબર. પણ રસ્તામાં જ મરી જાય છે ભૂખને કારણે, પેટ આખું અંદર સંકોચાઈ ગયું હોય છે, કેટલા દિવસથી એને ખાધું નથી હોતું. તો આવાય ઘણા બધા છે. અને આ ઘણા બધા એવાય છે કે લોકડાઉન હતું તો ઘરમાં રહી રહીને નવી નવી વાનગીઓ બનાવીને પોતાના ફોટા શેર કરતા હતા. બે પ્રકારની પબ્લિક છે. તો એ પાછું ઘરમાં ઘણા બધાએ ખાધું નહીં હોય તો બગડ્યું પણ હોય. તો બને ત્યાં સુધી છે આપણા ભાગ્યમાં જેટલું છે એટલું ખાઈએ, અને બને ત્યાં સુધી બગાડ ન કરીએ, અને ક્યારેક ભૂખ્યા હોય ને ખવડાવીએ પણ ખરા. તો જોકે મેં તેમના તરફ ઝાઝું ધ્યાન આપ્યું નહીં, એટલે કે વધુ એમના તરફ ધ્યાન આપ્યું નહીં, કેમ કે અમે અમારા ખાવાનામાં પડ્યા હતા. અમને સારી એવી ભૂખ લાગેલી, એટલે મારા સ્થાનિક મિત્રો એટલે કે ત્યાંના મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવેલું. આમ મેનુ જોઈએ ને પૈસા હોય એટલે પછી કંઈ વિચાર ન કરે, તારે જે મંગાવવું એ મંગાવી લેજે, મારો જન્મદિવસ છે, ભાઈનો જન્મદિવસ છે, મંગાવવું એ મંગાવી લેજે. અને પછી કેટલું બધું જોવો તો પડ્યું હોય. બરાબર. હું અમુક લગ્નની વાત કરું. અમુક લગ્નમાં જઈએ ને, દાખલા તરીકે કેરીનો રસ હોય, બરાબર. તો એ વાસણ ધોતા હોય ત્યાં અલગ ઓલું ડબલું રાખેલું જ હોય. કેરીનો રસ આવે બગડેલો હોય અડધો વાટકો, એટલે એ પછી અડધો વાટકો એમાં ટબમાં નાખી દે, વાટકો ધોઈ નાખે ને રસ નાખી દે એમાં. એ આખું બગાડ માટેનું અડધું છે ટબ છે એ ભરાઈ ગયું. મેં અમુક 2-3 વાડીએ પોસ્ટર વાંચ્યા હતા કે લગ્ન હોય અને ત્યાં ખાવાનું વેચ્યું હોય તો અમને આ નંબર ઉપર ફોન કરો, અમે એ ભેગું કરશું અને જરૂરિયાતમંદોને પહોંચાડી દઈશું. તો આવા ઘણા બધા સારા કામ કરનારા હોય છે. પણ બીજું કે ઘણી વખત લગ્નમાં જમવા ગયા હોય, ઘરે તો બધા હારવાર જમતા એક થાળીમાં, લગ્નમાં જમવા જાય એટલે ઘણા બધાનું વસૂલ વાળવા માટે એક તો નાના છોકરાને થાળી લેવડાવશે, એમાં બધું લેવડાવશે. બગાડ ભલે ને થાય, આપણે તો ચાંદલો કરવાનો જ છે ને, ચાંદલો ભલે ને કર, પણ બીજાને ખાવા નથી મળતું એ અલગ.
બરાબર. તો આવું કરવા કરતાં બને ત્યાં સુધી ભોજનનો બચાવ કરો. જેટલું ઓછું ખાશો એટલું પેટને ઓછું નુકસાન જવાનું જ છે. બરાબર. તો આગળ જોઈએ. રેસ્ટોરાંમાં ગીર્દી ન હોવાથી ખાણું ઝટ આવ્યું. ઝટ એટલે તરત જ આવ્યું. અને અમારે બીજા પણ કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. ખાઈને અમે ઉઠ્યા ત્યારે લગભગ નહીં તોય અમે મંગાવેલ ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન અમારી ડીશોમાં છંડાયેલું હતું. અંડરલાઇન કરી નાખજો. કેટલું ભોજન છે લેખક અને તેના મિત્રોએ છે એ છોડ્યું હતું. કેટલું ભોજન છે લેખક અને તેના મિત્રોએ છોડ્યું હતું? તો પોતે મંગાવેલ ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન છે એ લોકોએ છોડ્યું હતું. તેમણે મંગાવેલું ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન છે એ લોકોએ છોડ્યું હતું. હવે આ છે એ આટલું આપણે ભણ્યા છીએ. હવે એટલું એક વખત હું ઝડપથી રિવિઝન કરાવી દઉં અને પછી હોમવર્કમાં પ્રશ્ન લખાવું છું. પાઠનો પ્રકાર કયો છે? પાઠનો પ્રકાર પ્રસંગ અને પ્રસંગ કથા. લેખક 4 અને 1 માર્કમાં પૂછાય. લેખકનું નામ શું છે? વિકાસ શર્મા. કેની સાથે જોડાયેલા છે? ઉદ્યોગ સાથે. ઉદ્યોગ સાથે જોડાયેલા હોય તો એક શહેરમાંથી બીજા શહેરમાં, બીજા શહેરમાંથી ત્રીજા શહેરમાં આવવા જવાનું થાય. કેમાંથી લેવાયેલો છે? અંગ્રેજીમાંથી લેવાયેલો છે, અંગ્રેજી ભાષામાંથી. આમ કોઈ ખોરાકનો બગાડ ન થાય એની ઉપર આખો પાઠ છે. જર્મની કેવી રીતે આગળ વધેલો દેશ છે? તો ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે. અને ટેકનોલોજીની દ્રષ્ટિએ નાના શહેરોમાં તે છે ઉદ્યોગ ધંધાનું છે એ વસ્તુ બનતી હોય છે. અને લેખકના મનમાં એવી છાપ હતી કે વિદેશના લોકો છે એ નજર એને જોયા પછી એનો વિચાર બદલાયો. પણ નહીંતર છાપ એવી હતી કે મોજશોખવાળાનું વૈભવી વિલાસી એટલે કે સમૃદ્ધ જીવન જ જીવતા હશે. પણ નજર જોયું ત્યારે એના મનમાં છાપ બદલાનું. કારણ કે એક રેસ્ટોરાંમાં જમવા ગયા ત્યારે એ લોકોએ તો અઢળક મંગાવી વસ્તુ. પણ બાજુમાં યુવાન દંપતી બેઠા હતા, એ થોડું મંગાવતા હતા, વૃદ્ધે થોડું મંગાવતા હતા. અને આ લોકો તો અઢળક મંગાવ્યું અને ત્રીજા ભાગનું છોડ્યું પણ ખરા જમવાનું. એટલા માટે છે એની સાથે જે ઘટના બની એનીથી એના મનમાં છે છાપ જુદી કઢાઈ છે. તો હવે હોમવર્કમાં થોડા પ્રશ્નો લખી નાખજો. હોમવર્કમાં લખો પ્રશ્નો. પહેલો પ્રશ્ન. સામગ્રી તો સમાજની પાઠનો પ્રકાર જણાવો. સામગ્રી તો સમાજની પાઠનો પ્રકાર જણાવો. બીજો પ્રશ્ન. આ પાઠના લેખકનું નામ જણાવો. આ પાઠના લેખકનું નામ જણાવો. ત્રીજો પ્રશ્ન. આ પાઠ મૂળ કઈ ભાષામાં લખાયેલો છે? આ પાઠ મૂળ કઈ ભાષામાં લખાયેલો છે? પછી આપણને શેનો અધિકાર નથી અને શા માટે? આપણને શેનો અધિકાર નથી અને શા માટે? જર્મની કઈ દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે? જર્મની કઈ દ્રષ્ટિએ આગળ વધેલો દેશ છે? પછી વિદેશના લોકો વિશે લેખકની શી માન્યતા હતી? વિદેશના લોકો વિશે લેખકની શી માન્યતા હતી? પછી વિદેશના લોકો વિશેની માન્યતા લેખકે કેવી રીતે બદલી? વિદેશના લોકો વિશેની માન્યતા લેખકે કેવી રીતે બદલી? પછી લેખક જર્મનીમાં કઈ જગ્યાએ રોકાયા હતા? લેખક અને તેના મિત્રોએ ક્યાં પાર્ટી ગોઠવી? લેખક અને તેના મિત્રોએ ક્યાં પાર્ટી ગોઠવી?
પછી રેસ્ટોરાંમાં આવેલા યુવાન દંપતીનું લેખકે કયું નિરીક્ષણ કર્યું? પછી રેસ્ટોરાંમાં આવેલા વૃદ્ધ દંપતીનું લેખકે કયું નિરીક્ષણ કર્યું? પછી લેખક અને તેના મિત્રો જમીને ઊભા થયા. ત્યાં સુધીમાં કેટલા ભાગનું ભોજન છોડેલું હતું? પછી સમાનાર્થી શબ્દ લખો. સાર્થક. બીજું વૈભવ વિલાસી. પછી છાંડે. પછી ઝટ. પછી છંડાયેલું. પછી લખો શબ્દ સમૂહ. વ્યક્તિ સારો છે કે ખરાબ તેનું પહેલેથી અનુમાન કરવું. પછી પતિ અને પત્ની. અને એક રૂઢિપ્રયોગ આંજી નાખવું. હવે બીજા ભાગમાં પાઠ પૂરો થઈ જશે. 4 માર્કના અને 1-2 માર્કના પ્રશ્નો થોડાક બાકી છે, લખાવી દઈશ. એટલે તમારે પહેલું કાવ્ય અને ત્રીજું કાવ્ય ચોથું કાવ્ય પૂરું થશે. ત્રીજો, પાંચમો અને છઠ્ઠો પાઠ પૂરો થશે. પછી 2 લેક્ચર રિવિઝનના ગોઠવશું આપણે, બરોબર છે, જેથી કરીને તમને અગાઉનું ભૂલાઈ પણ ન જાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.